Hello, friends. Myself, Vipul Sundavatra. Today, we are going to discuss business communication in our second video. So, guys, in our last video, we have discussed about business communication. It means the basic of business communication, meaning an introduction of business communication, process of business communication, feature of communication, barriers, and measures to overcome these barriers of communication in our last video. So guys, in this video we are going to discuss our next topic. Friends, our next topic is the basic forms of communication. So guys, first of all question is that what is the meaning of forms? So guys, here forms means types. So it means we can say બેઝિક ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન. સો ગાઈઝ આ વિડીયોની અંદર આપણે લોકો ડિસ્કસ કરીશું બેઝિક ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન કે ભાઈ કમ્યુનિકેશનના કયા કયા ટાઈપ્સ હોય છે. રાઈટ, લેટ્સ ગો અહેડ. સો ગાઈઝ ઇન કમ્યુનિકેશન we can consider it in a general sense. There are mainly two types of communication. એટલે કે જનરલ સેન્સમાં કમ્યુનિકેશનના બે ટાઈપ્સ હોય છે, વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન. સો ડિસ્કસ કરીએ બંનેને ડિટેલમાં. ફર્સ્ટ ઓફ ઓલ વર્બલ કમ્યુનિકેશન. સો ગાઈઝ ધ વર્ડ વર્બનો મતલબ થાય વર્ડ શબ્દ, ગુજરાતીમાં જેને બોલી શકાય શાબ્દિક માહિતી સંચાર. ઇટ મીન્સ ધેટ કે એ ટાઈપનું કમ્યુનિકેશન જે કમ્યુનિકેશનની અંદર શબ્દનો ઉપયોગ થતો હોય, ધ કમ્યુનિકેશન ઇન વિચ વી કેન યુઝ ધ વર્ડ્સ એઝ વેલ એઝ ધ લેંગ્વેજ. એવું કમ્યુનિકેશન જે કમ્યુનિકેશનમાં લેંગ્વેજનો યુઝ થતો હોય, વોટ એવર ધ કાઇન્ડ ઓફ લેંગ્વેજ. લાઈક આપણે જનરલી ગુજરાતની અંદર ત્રણ લેંગ્વેજ બોલીએ છીએ, ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. સો આપણે કોઈ પણ પર્સનની સાથે કમ્યુનિકેશન કરીએ છીએ, વેધર ઇટ કેન બી અ ગુજરાતી, ઇંગ્લિશ ઓર હિન્દી. એ પછી ઓરલી કમ્યુનિકેટ કરીએ કે રિટનમાં કમ્યુનિકેટ કરીએ. ઇટ મીન્સ દેટ લખી અને કમ્યુનિકેટ કરીએ, બોલી અને કમ્યુનિકેટ કરીએ, તો બંને કન્સિડર્ડ થશે વર્બલ કમ્યુનિકેશનની અંદર. સો ગાઈઝ વર્બલ કમ્યુનિકેશન મીન્સ એ ટાઈપનું કમ્યુનિકેશન જેમની અંદર વર્ડ્સ એન્ડ લેંગ્વેજનો યુઝ થતો હોય. વાઇસ વર્સા નોન વર્બલ કમ્યુનિકેશન. સો ગાઈઝ એના નામથી જ ઓળખી શકાય, બિકોઝ ઇટ્સ નોન વર્બલ કમ્યુનિકેશન. એટલે કે એમની અંદર વર્ડનો યુઝ નથી થતો, લેંગ્વેજનો યુઝ નથી થતો. ઇટ મીન્સ આપણે લખીને કે બોલીને કમ્યુનિકેટ નથી કરતા. ઇન પ્લેસ ઓફ ધેટ એની બદલે આપણે ઇશારાથી કમ્યુનિકેશન કરીએ છીએ. ઇટ મીન્સ ધેટ એની કાઇન્ડ ઓફ શાઇન, એની કાઇન્ડ ઓફ સિમ્બોલ, એસ્પેશિયલી ઇન ધ કેસ ઓફ હ્યુમન બિંગ, ધ બોડી લેંગ્વેજ. ઇટ મીન્સ અ ફેશિયલ એક્સપ્રેશનથી જે કંઈ પણ કમ્યુનિકેશન કરીએ, દેન આઈ કોન્ટેક્ટથી કમ્યુનિકેશન કરીએ, બોડી મૂવમેન્ટથી જે કોઈ પણ કમ્યુનિકેશન થાય, લાઈક જેસ્ચર, પોસ્ચર, તે કમ્યુનિકેશન કરીએ, દેટ ઇઝ નોન વર્બલ કમ્યુનિકેશન. સો ઇન કન્ક્લુઝન વી કેન સે વર્બલ કમ્યુનિકેશન મીન્સ એ ટાઈપનું કમ્યુનિકેશન જેમની અંદર વર્ડ ઓર લેંગ્વેજનો યુઝ થતો હોય. નોન વર્બલ કમ્યુનિકેશન મીન્સ જેમની અંદર લેંગ્વેજ કે વર્ડનો યુઝ થતો નથી. એમની બદલે આપણે કોઈ પણ શાઇન, કોઈ પણ સિમ્બોલ ઓર એલ્સ કલર્સનો યુઝ કરીએ છીએ. આફ્ટરવર્ડ્સ આપણે હમણાં જે ડિસ્કસ કર્યું ગાઈઝ એ હતું જનરલ સેન્સ ઓફ ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન, કે જનરલ સેન્સમાં કમ્યુનિકેશનના ટાઈપ્સ બે બને, વર્બલ એન્ડ નોન વર્બલ. બટ our subject and our topic is a business communication. તો આપણે બિઝનેસ કમ્યુનિકેશનના કન્ટેક્સમાં ટાઈપ ડિસ્કસ કરીએ. સો બિઝનેસ કમ્યુનિકેશનના કન્ટેક્સમાં ચાર ટાઈપ બને છે. દેર આર બેઝિકલી ફોર ટાઈપ્સ ઓફ બિઝનેસ કમ્યુનિકેશન. So in that particular context, first one is vertical communication. Vertical communication itself consists two types. એટલે કે વર્ટિકલ કમ્યુનિકેશન છે એમના પણ બે ટાઈપ છે, ડાઉનવર્ડ કમ્યુનિકેશન એન્ડ અપવર્ડ કમ્યુનિકેશન. સેકન્ડ ટાઈપ આવે છે હોરિઝોન્ટલ ઓર લેટરલ કમ્યુનિકેશન, જેમને આપણે સેમ લેવલ કમ્યુનિકેશન પણ બોલીએ છીએ. Third one, the diagonal or crosswise communication. It means the cross communication. And fourth one, that is grapevine communication. In another word, એટલે કે બીજા શબ્દોમાં આપણે એને ઇન્ફોર્મલ કમ્યુનિકેશન પણ બોલી શકીએ છીએ. સો
આ વિડીયોની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છીએ તો આ ચારે ચાર ટાઈપ ડિસ્કસ કરીશું. આફ્ટરવર્ડ્સ નોન વર્બલ કમ્યુનિકેશનના બી ટાઈપ્સ ડિસ્કસ કરીશું. સો our next topic in this video, that is explain the different types of communication. So in this way આ વિડીયોની અંદર આપણે લોકો ડિસ્કસ કરીએ ડિટેલમાં ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન. સો આપણો ફર્સ્ટ ટાઈપ આવે છે, that is vertical communication. સો ગાઈઝ વર્ટિકલ કમ્યુનિકેશન છે એમની અંદર એના બે સબ ટાઈપ બને છે, ડાઉનવર્ડ કમ્યુનિકેશન એન્ડ અપવર્ડ કમ્યુનિકેશન. સો ગાઈઝ ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કસ કરીએ ડાઉનવર્ડ કમ્યુનિકેશન. સો ઇન ધ સ્ક્રીન પર તમે જોઈ શકો છો ફર્સ્ટ ડાઉનવર્ડ કમ્યુનિકેશન. સો ડાઉનવર્ડ કમ્યુનિકેશનની અંદર ઇન્ફોર્મેશન ઓલવેઝ ટોપ લેવલથી બોટમ લેવલ સુધી ડાઉન સાઇડ જાય, એટલે કે ટોપ લેવલ ઇન્ફોર્મેશન બોટમ લેવલ સુધી પહોંચાડે. સો તમે ફર્સ્ટ ડાઉનવર્ડ કમ્યુનિકેશનની અંદર જોઈ શકો છો એનિમેશનમાં કે ફર્સ્ટ ઓફ ઓલ જનરલ મેનેજર છે. જનરલ મેનેજર ઇન્ફોર્મેશન એમના મેનેજરને આપે છે, પછી મેનેજર ઇન્ફોર્મેશન એમના એમ્પ્લોય સુધી પહોંચાડે છે. તો ઇટ મીન્સ દેટ ઇન્ફોર્મેશન જે જનરલ મેનેજરથી થઈ મેનેજર સુધી પહોંચી, મેનેજરથી થઈ અને એમ્પ્લોય સુધી પહોંચી, તો અહીંયા કમ્યુનિકેશનનો ફ્લો એ ડાઉન સાઇડ જાય છે. ઇટ મીન્સ દેટ ડાઉનવર્ડ કમ્યુનિકેશન. બાજુની સાઈડ તમે જોઈ શકો છો અપવર્ડ કમ્યુનિકેશન. સો ઇન ધીસ કન્ટેક્સ્ટ એમ્પ્લોય ઇન્ફોર્મેશન મેનેજરને આપે છે, મેનેજર ઇન્ફોર્મેશન જનરલ મેનેજરને આપે છે. ઇટ મીન્સ દેટ ઇન્ફોર્મેશનનો ફ્લો છે એ બોટમ લેવલથી સ્ટાર્ટ કરી અને ટોપ લેવલ સુધી જાય છે, એટલે કે ઇન્ફોર્મેશનનો ફ્લો અપ સાઇડ જાય છે. દેટ્સ વાય દેટ ઇઝ અપવર્ડ કમ્યુનિકેશન. સો ગાઈઝ ઇન શોર્ટ વી કેન સે બિઝનેસની અંદર કમ્યુનિકેશનનો ફ્લો ટોપ લેવલથી બોટમ લેવલ સુધી જતો હોય, એટલે કે ફ્લો ડાઉન સાઇડ જતો હોય, એમને બોલાય ડાઉનવર્ડ કમ્યુનિકેશન. એન્ડ જે કમ્યુનિકેશન છે એમનો ફ્લો અપવર્ડ જતો હોય, દેટ ઇઝ અપવર્ડ કમ્યુનિકેશન, એટલે કે જે ફ્લો અપસાઇડ જાય છે દેટ્સ કોલ્ડ અપવર્ડ કમ્યુનિકેશન. સો વર્ટિકલ કમ્યુનિકેશનના બેઝિકલી બે ટાઈપ છે, ડાઉનવર્ડ કમ્યુનિકેશન એન્ડ અપવર્ડ કમ્યુનિકેશન. સો let's go ahead in detail. So yes guys, downward communication ને basically સમજીએ. So what we can say, the communication which flows the downside, that's called downward. So screen પર તમે જોઈ શકો છો guys કે top level, middle level and bottom level. So top level પર general manager છે, તો general manager information મેનેજરને પ્રોવાઈડ કરે, મેનેજર એ ઇન્ફોર્મેશન એમ્પ્લોયને પ્રોવાઈડ કરશે. તો આ ઇન્ફોર્મેશન છે એનો ફ્લો ટોપ લેવલથી બોટમ લેવલ સુધી ગયો. ઇટ મીન્સ દેટ ધ ઇન્ફોર્મેશન ગોઝ ફ્રોમ ટોપ લેવલ ટુ bottom level. That's called downward communication, right? So it is based on assumption that the people working at higher levels have the authority to communicate to the people working at the lower level. હાયર લેવલના લોકો છે એમની પાસે ઓથોરિટી છે એમના લોઅર લેવલના એમ્પ્લોયને ઓર્ડર્સ આપવા, કમાન્ડ્સ આપવા, રાઈટ? સો ધ કોમન પર્પઝ ઓફ ડાઉનવર્ડ કમ્યુનિકેશન ઇઝ ટુ ગીવ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ ઇન્ફોર્મેશન. સો અહીંયા જનરલ મેનેજર છે, મેનેજરને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે, મેનેજર એમ્પ્લોયને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે. સો ઇન ધીસ પર્ટિક્યુલર કન્ટેક્સ્ટ અહીંયા પણ સેમ વસ્તુ જોવા મળે છે કે ભાઈ લોઅર લેવલ છે એમને સમજાવવા માટે, તો કે ભાઈ જે રીતે જનરલ મેનેજર મેનેજરને સમજાવી શકશે એ રીતે મેનેજર સેમ ટુ સેમ એમ્પ્લોયને તો નહીં સમજાવી શકે ને. દેટ્સ વાય મેનેજર એમ્પ્લોયની સાથે જે કમ્યુનિકેશન કરશે એ કમ્યુનિકેશન કેવું હોવું જોઈએ, એકદમ ઇઝી, એકદમ સિમ્પલ વર્ડ્સની અંદર. લાઈક જનરલ મેનેજર મેનેજરને ઇંગ્લિશમાં સમજાવે છે તો મેનેજરે એમ્પ્લોય ને ઘણી બધી વખત ઇંગ્લિશમાં ના પણ સમજાવી શકાય, બિકોઝ એમ્પ્લોય લોકો કે વર્કર લોકો ઇંગ્લિશ સાથે અક્વેન્ટેડ હોતા નથી, તેમને ગુજરાતીમાં બી સમજાવવું પડે. શું આપણે ડાઉનવર્ડ કમ્યુનિકેશન સમજ્યું, બટ નાઉ ધ લિમિટેશન્સ ઓફ ડાઉનવર્ડ કમ્યુનિકેશન. કે ડાઉનવર્ડ કમ્યુનિકેશન છે એના ડિસએડવાન્ટેજીસ શું છે, એની લિમિટેશન્સ શું છે. સો ફર્સ્ટ લિમિટેશન, દેટ ઇઝ ડિસ્ટોર્શન ઓર દિલ્યુશન.
It means we can say one kind of disturbance. Yes, it is quite likely that the communication originate at the highest level may get distorted or diluted on the way to the lower level. યસ, સપોઝ જનરલ મેનેજર જે ઇન્ફોર્મેશન મેનેજર્સને પ્રોવાઈડ કરે છે, મેનેજર જે ઇન્ફોર્મેશન એમ્પ્લોય સુધી પહોંચાડે છે, તો ઇન્ફોર્મેશન વચ્ચે ડિસ્ટર્બ થવાની કે પછી ડિલ્યુટ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે કે ઇન્ફોર્મેશન ટોપ લેવલે જે મોકલી હોય એવી જ ઇન્ફોર્મેશન બોટમ લેવલ સુધી પહોંચે એક્ઝેક્ટ, that is not compulsory in downward communication. So second limitation, that is delay. ઇટ મીન્સ દેટ કે જે ઇન્ફોર્મેશન જનરલ મેનેજર છે એને એમ્પ્લોય સુધી પહોંચાડવી છે, તો ઇન્ફોર્મેશન છે એમ્પ્લોય સુધી પહોંચતા વાર લાગશે. અનધર લિમિટેશન ઓફ ડાઉનવર્ડ કમ્યુનિકેશન ઇઝ ઇટ્સ ટાઈમ ફેક્ટર, કે ભાઈ એમાં ટાઈમ લાગશે. જનરલ મેનેજર ઇન્ફોર્મેશન મેનેજરને મોકલે છે, મેનેજર ઇન્ફોર્મેશન જોવે છે, સમજે છે, એમના પછી એમ્પ્લોય સુધી ઇન્ફોર્મેશન પહોંચાડે છે, તો ઇટ ટેક્સ ટાઈમ, એટલે કે ડિલે થશે, વાર લાગશે ઇન્ફોર્મેશન પહોંચતા. એમના પછી લિમિટેશન છે દેટ ઇઝ ફિલ્ટરિંગ. યસ, ફિલ્ટરિંગનો મતલબ આપણે એવું યાદ રાખવાનો કે એડલેસ થઈ જવું, કે કોઈ ઇન્ફોર્મેશન ક્યારેક વધારે કહેવાય જાય તો ક્યારેક ઓછી કહેવાય જાય. જનરલ મેનેજરે જે ઇન્ફોર્મેશન આપી હોય એ ઇન્ફોર્મેશન ઘણી બધી વખત એક્ઝેક્ટ એમ્પ્લોય સુધી ના પણ પહોંચે. ઇટ મીન્સ દેટ મેનેજર સુધી ઇન્ફોર્મેશન પહોંચે, પછી મેનેજર એ ઇન્ફોર્મેશનમાં એડલેસ કરી દે અથવા તો ભૂલથી એનાથી એડલેસ થઈ જાય, તો એમ્પ્લોય સુધી એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન પહોંચતી નથી જે જનરલ મેનેજરે પહોંચાડવી હોય. આફ્ટરવર્ડ્સ અપવર્ડ કમ્યુનિકેશન. સો ગાઈઝ, ડાઉનવર્ડ કમ્યુનિકેશન જોયું. ડાઉનવર્ડ કમ્યુનિકેશનની અંદર બેઝિક શું હતું? ઇન્ફોર્મેશન ટોપ લેવલથી બોટમ લેવલ સુધી જાય, દેટ ઇઝ ડાઉનવર્ડ કમ્યુનિકેશન. નાઉ અપવર્ડ કમ્યુનિકેશન, ઇન ધીસ ઇન્ફોર્મેશન બોટમ લેવલથી ટોપ લેવલ સુધી જાય, એટલે કે જે ઇન્ફોર્મેશનનો ફ્લો છે એ બોટમ ટુ ટોપ જશે. યસ. So the success of any organization depend on the amount of flow of upward communication. It means that the bottom level employees should be encouraged to come up with suggestions કે bottom લેવલના એમ્પ્લોય છે એ લોકોને જબરજસ્ત વેથી મોટિવેટ કરવા પડે કે તમે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, કોઈ પણ આઈડિયાઝ છે, કોઈ પણ થોટ્સ છે, તો તમે શેર કરો મેનેજર સાથે. મેનેજર ઇન્ફોર્મેશન પહોંચાડશે જનરલ મેનેજર પાસે. The function of upward communication are to send information, suggestion, complaint, and grievances of the lower level workers to the managers above. કે બોટમ લેવલમાં કામ કરતા જેટલા પણ એમ્પ્લોય લોકો છે એમને કોઈ ઇન્ફોર્મેશન શેર કરવી હોય, કોઈ બી સજેશન્સ આપવા હોય, કોઈ કમ્પ્લેન હોય એમ્પ્લોય લોકોને, તો એ મેનેજરને શેર કરી શકે ઓપનલી. મેનેજર એ ઇન્ફોર્મેશન જનરલ મેનેજર સુધી પહોંચાડી શકે. નાઉ, importance of upward communication. So first one, that is providing feedback. It means that કે જ્યારે ક્યારે પણ એમ્પ્લોય લોકો કોઈ પણ મેટર પર કામ કરે છે ત્યારે કામ કરતી વખતે એમને કોઈ પણ ટાઈપના ફીડબેક આપવા હોય તો ઇઝી વેથી ફીડબેક આપી શકે છે. ઇટ મીન્સ દેટ upward communication provides the management with necessary feedback. The management relies on this feedback in order to take decisions or to review certain issues. એટલે કે એમ્પ્લોય લોકો કોઈ પ્રોજેક્ટ પર કામ કરે છે, એ પ્રોજેક્ટ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એ પ્રોબ્લેમ્સ મેનેજર સાથે ડિસ્કસ કરે, મેનેજર જનરલ મેનેજર સાથે ડિસ્કસ કરે, દેન જનરલ મેનેજર એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી અને આપે, એન્ડ પ્રોજેક્ટ છે એને વધારે સ્પીડથી પૂરો કરાવે. સો દેટ્સ વાય જેટલા વધારે ફીડબેક મળશે એટલા જલ્દીથી ક્વિક ડિસિઝન લઈ શકાશે. સેકન્ડ ઇમ્પોર્ટન્સ, outlet for pent up emotions. Yes guys, આ pent up emotions means hidden emotions. કે ઘણી બધી વખત એમ્પ્લોય લોકો જ્યારે વર્ક કરતા હોય છે ત્યારે રિલેટેડ ટુ વર્ક, રિલેટેડ ટુ સુપરવાઇઝર, રિલેટેડ ટુ રૂલ્સ, રેગ્યુલેશન, સિસ્ટમ, નોર્મ્સ, કન્ડિશન્સ, એમ્પ્લોય લોકોને ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય, બટ એ પ્રોબ્લેમ્સ એકદમથી હિડન હોય, એ ક્યારે બી શેર કરતા હોતા નથી. બટ થ્રુ ધ અપવર્ડ કમ્યુનિકેશન એમ્પ્લોય લોકોના પેન્ટઅપ ઇમોશન્સ છે એને એક વે મળશે જેના બેઝિસ પર એ શેર કરી શકે. દેટ્સ કોલ વન કાઇન્ડ ઓફ ઓપન ડોર પોલિસી.
એટલે કે એમ્પ્લોય લોકો છે એના માટે મેનેજમેન્ટ ડોર ઓપન કરે કે તમારે જ્યારે ક્યારે પણ કોઈ સજેશન હોય, કોઈ પ્રોબ્લેમ હોય, તમે મેનેજર પાસે આવી શકો છો, એમને કહી શકો છો. પછી મેનેજર એમના પ્રોબ્લેમ છે જનરલ મેનેજર સુધી પહોંચાડે અને જનરલ મેનેજર એમના પ્રોબ્લેમ્સને સોલ્વ કરીને આપે. ઇટ મીન્સ એમના જે પેન્ટ અપ હિડન ઇમોશન્સ છે એ ઇમોશન્સ બહાર આવશે અને એની જે પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન કરી શકાશે. Then third one, that is constructive suggestions. Yes, guys, suggestions તો આપણે સાંભળ્યા હોય, બટ અહીંયા વાત છે કન્સ્ટ્રક્ટિવ સજેશન્સની. સજેશન એટલે શું? તો કે ભાઈ સજેશન્સમાં આપણે ગમે તે સોલ્યુશન્સ આપી દઈએ, દેટ ઇઝ સજેશન. બટ કન્સ્ટ્રક્ટિવ સજેશન મીન્સ વોટ ધેટ, કે તમે પ્રોપર સજેશન પણ આપો છો, એ સજેશન અપ્લાય કરવા માટેની પ્રોસેસ પણ આપો છો અને પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી તમે એમાં ઇન્વોલ્વ રહો છો. દેટ ઇઝ કન્સ્ટ્રક્ટિવ સજેશન, right? It means that upward communication enables the worker to come out with constructive suggestion. Some of the suggestions, when implemented, may increase the productivity and profit. Yes, guys. So આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, લાઈક કોલગેટ છે. તો કોલગેટનું સેલ્સ છે એ વધારવા માટે એક કોમન એમ્પ્લોયના સજેશનથી કોલગેટનું સેલ છે ઇન્ક્રીઝ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ ગૂગલ. યસ, ગૂગલ અત્યારે જ્યાં ક્યાંય પણ પહોંચ્યું છે તો એમની પાછળ પણ સુંદર પિચાઈના સજેશન્સ છે. દેટ્સ કોલ્ડ ધ કન્સ્ટ્રક્ટિવ સજેશન્સ. તો આ ટાઈપના કન્સ્ટ્રક્ટિવ સજેશન્સ પણ કંપનીને મળી શકે છે એમના એમ્પ્લોયની સાઇડથી, જસ્ટ બિકોઝ ઓફ અપવર્ડ કમ્યુનિકેશન. Next one, that is greater harmony. Yes, guys. ટોપ લેવલ, મિડલ લેવલ એન્ડ બોટમ લેવલ, ત્રણ લેવલની વચ્ચે જો મસ્ત મજાની હાર્મની સેટ કરવી હોય, ઇટ મીન્સ કોઓર્ડિનેશન સેટ કરવું હોય, તો અપવર્ડ કમ્યુનિકેશન જરૂરી છે. યસ, થ્રુ ધ ડાઉનવર્ડ કમ્યુનિકેશન ટોપ લેવલ પોતાની પોલિસી, થોટ્સ, ફિલોસોફી શેર કરશે એમ્પ્લોય સુધી. એમ્પ્લોય થ્રુ ધ અપવર્ડ કમ્યુનિકેશન પોતાની પ્રોબ્લેમ્સ, ઇન્ફોર્મેશન, આઈડિયાઝ શેર કરશે. સો થ્રુ ધીસ બોથ ઓફ કમ્યુનિકેશન બંને પાર્ટી છે એ એકબીજાની પ્રોબ્લેમ્સને સમજશે અને એના સોલ્યુશનમાં હેલ્પ કરશે. સો દેટ્સ વાય અહીંયા હાર્મની એસ્ટાબ્લિશ થશે. વર્કર્સ પોતાની ફિલિંગ્સ છે એ ઇઝીલી શેર કરી શકે ટોપ લેવલને, ટોપ લેવલ સોલ્યુશન કરી આપે તો એમ્પ્લોય લોકો સેટિસ્ફાઈડ ફીલ કરશે અને એ લોકોને જોબ સેટિસ્ફેક્શન મળશે. સો ઓન ધ બેસિસ ઓફ દેટ ગ્રેટર હાર્મની વિલ એસ્ટાબ્લિશ્ડ. નેક્સ્ટ આપણે ઇમ્પોર્ટન્સ એન્ડ બેનિફિટ્સ તો જોયા upward communication related. Now limitations bhi જોઈએ. First limitation, that is employees are usually reluctant. Reluctant means hesitate feel કરવું, અચકાવવું, to initiate upward communication. A worker may not have the courage to talk to his manager in an informal way. Yes, guys, ઓપન ડોર પોલિસી છે, વાત સાચી છે, બટ એમ્પ્લોય લોકો છે એ બિચારા અચકાય છે કે ભાઈ ડાયરેક્ટ મેનેજરની સામે જઈ અને પ્રોબ્લેમ કેમ શેર કરી દેવી, કદાચ મેનેજર ખીજાશે તો, કદાચ મેનેજરને નહીં ગમે તો. સો ઓન ધ બેસિસ ઓફ દેટ અહીંયા એમ્પ્લોય લોકો રેલ્યુક્ટન્ટ ફીલ કરે છે કે ડાયરેક્ટ આપણે વાત કરી શકીએ નહીં. સેકન્ડ લિમિટેશન, મેની મેનેજર્સ ડુ નોટ લાઇક ટુ બી ટોલ્ડ બાય ધ જુનિયર્સ, કે ભાઈ ઘણા બધા મેનેજર્સ છે એને એના જુનિયર તરફથી સાંભળવું ના ગમે. ભાઈ તમે તો હજુ આજકાલના નવા નિશાળ્યા છો, તમે કેમ અમને સલાહ આપો છો, સજેશન આપો છો, અમને ખબર છે અમે કઈ રીતે સારી રીતે કામ કરી શકીએ. સો દેટ્સ વાય આ ટાઈપના મેનેજર્સ છે એમને સબઓર્ડિનેટ્સ, જુનિયર કોઈ પણ સજેશન આપે તો એમને ગમશે નહીં. They may not be patient enough to listen to them or may even suppress the message sent to them from below. કે એમની વાતમાં ધ્યાન પણ નહીં આપે અને એમની જે પ્રોબ્લેમ્સ છે એના ટોપ લેવલ સુધી પહોંચાડશે પણ નહીં. Next, third limitation. Sometimes workers directly approach top management without informing their immediate superiors. This creates problems as the superior who have been bypassed feel insulted and it results into discord. લાઈક આપણા એક્ઝામ્પલની અંદર આપણા એમ્પ્લોય છે મેનેજરને બાયપાસ કરી અને ડાયરેક્ટ જનરલ મેનેજર સુધી ચાલ્યા જાય અને ઇન્ફોર્મેશન પહોંચાડી દે, રાઈટ? તો વચ્ચે જે મેનેજર છે એમને ગમશે નહીં. મેનેજર છે એની એ પોતાની સેલ્ફને ઇન્સલ્ટ ફીલ કરશે કે ભાઈ આ લોકોએ મારી સાથે વાત ન કરી, ડાયરેક્ટ જનરલ મેનેજર સુધી પહોંચી ગયા. સો એમના લીધે પછી મેનેજર અને એમ્પ્લોયની વચ્ચે પ્રોબ્લેમ અરાઇઝ થશે. નેક્સ્ટ, ફોર્થ લિમિટેશન,
In upward communication, workers are encouraged to talk freely about their problem, but at times, such expression is interpreted as incompetence. Yes, ઘણી બધી વખત એવું પણ થાય કે એમ્પ્લોય લોકો સજેશન્સ છે આપવા માટે રેડી હોય, બટ એ લોકોના સજેશન એટલા ઇમ્પેક્ટફુલ ના હોય. એ સજેશન આપે બટ સજેશનને અપ્લાય કરી શકાય એમ ના હોય. સે ફોર એક્ઝામ્પલ, મેનેજરે એમ્પ્લોય લોકોને કહ્યું કે ભાઈ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે, વર્કર લોકોને મોટિવેટ કરવા છે, તો એમના માટે કોઈ સજેશન આપો કે વર્કર મોટિવેટ થાય. હવે સપોઝ એમ્પ્લોય સજેશન લઈને જાય છે કે ભાઈ એક કામ કરો, બધા વર્કર લોકોને મસ્ત આઈફોન ગિફ્ટ કરો. સો ધીસ સજેશન ઇઝ નોટ પોસિબલ ટુ ઇમ્પ્લિમેન્ટ, કે આ સજેશન ઇમ્પ્લિમેન્ટ કરી શકાય નહીં. સો અમુક વખત ઇન્કમ્પિટન્ટ સજેશન્સ આવે છે તો મેનેજમેન્ટ એને એક્સેપ્ટ બી ના કરી શકે. So guys, here our first vertical communication is done. આપણું vertical communication થાય છે ખતમ. Now next second type, horizontal or lateral communication. In simple words guys, we can say a same level communication. A same level communication. So guys, like this is the top level. So top લેવલની અંદર લાઈક વાઇસ પ્રેસિડેન્ટ ઓફ માર્કેટિંગ, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ફિનાન્સ, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઓપરેશન, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સેલ્સ, આ બધા જ લોકો એકબીજા સાથે કમ્યુનિકેશન કરે તો આ કમ્યુનિકેશન કેવું બનશે? હોરિઝોન્ટલ. યસ, કેમ કે બધા એક જ લેવલે છે, એક જ લેવલના લોકો કમ્યુનિકેટ કરે, દેટ ઇઝ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. આફ્ટરવર્ડ્સ મિડલ લેવલ પર પહોંચીએ, માર્કેટિંગ મેનેજર, ફાઇનાન્સ મેનેજર, ઓપરેશન મેનેજર, સેલ્સ મેનેજર, આ બધા એકબીજા સાથે કમ્યુનિકેટ કરશે, દેટ્સ કોલ્ડ સેમ લેવલ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. સો ઇન ધીસ ટાઈપ ઓફ કમ્યુનિકેશન ગાઈઝ વી કેન સિમ્પલી સે, આપણે સિમ્પલી એવું કહી શકીએ કે એક જ સરખા લેવલે જે કમ્યુનિકેશન થતું હોય એને હોરિઝોન્ટલ કમ્યુનિકેશન કહેવાય. રાઈટ ગાઈઝ, a horizontal communication. So this type of communication can be taking place between persons operating at the same level. એટલે કે એક જ સરખા લેવલે જે લોકો કામ કરતા હોય એમની વચ્ચે જે કમ્યુનિકેશન થાય, that is lateral communication, horizontal communication. Now guys, our third type, that is diagonal or crosswise communication. The diagonal communication, crosswise communication. ઇન ગુજરાતીમાં આપણે કહી શકીએ ત્રાસુ કમ્યુનિકેશન. યસ, આપણે શું જોયું ડાઉનવર્ડ કમ્યુનિકેશનની અંદર કે જે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ ઓર એરિયા હોય એના જ સિનિયર એના જુનિયર સાથે કમ્યુનિકેશન કરી શકે. હશે ફોર ધ એક્ઝામ્પલ ઇન ટિપિકલ વે, લાઈક માર્કેટિંગ વાઇસ પ્રેસિડેન્ટ છે એ માર્કેટિંગ મેનેજર સાથે જ કમ્યુનિકેશન કરી શકે ઇન ટ્રેડિશનલ ફોર્મ. બટ અહીંયા ડાયોગનલ કમ્યુનિકેશનની અંદર માર્કેટિંગ વાઇસ પ્રેસિડેન્ટ છે એ ફિનાન્સ મેનેજર સાથે કમ્યુનિકેશન કરી શકે. તો આ કમ્યુનિકેશન જુઓ, તમે જોઈ શકો છો કેવી રીતે થાય છે, ક્રોસ થાય છે. એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ માર્કેટિંગ ફિનાન્સ મેનેજર સાથે કમ્યુનિકેટ કરે છે, વાઇસ વર્સા વાઇસ પ્રેસિડેન્ટ ફિનાન્સ છે એ માર્કેટિંગ મેનેજર સાથે કમ્યુનિકેશન કરે છે. તો આમનો જે ફ્લો છે એ વર્ટિકલ પણ નથી, આમનો ફ્લો હોરિઝોન્ટલ પણ નથી, તો આમનો ફ્લો કેવો છે? ક્રોસ છે, ડાયોગનલ છે. દેટ્સ વાય દેટ્સ કોલ ક્રોસ કમ્યુનિકેશન. એટલે માટે આમને ક્રોસ કમ્યુનિકેશન કહેવામાં આવે. ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે એવરી ટાઈમ કમ્યુનિકેશન છે એ વર્ટિકલ જ થાય કે પછી કમ્યુનિકેશન હોરિઝોન્ટલ જ થાય. યસ, ઇન સમ કેસીસ ઘણી બધી વખત એવું થઈ શકે કે ભાઈ ડાયરેક્ટ વાઇસ પ્રેસિડેન્ટ ફિનાન્સ છે અને માર્કેટિંગ મેનેજર સાથે કમ્યુનિકેટ કરવાનું થઈ જાય તો એ ડિરેક્ટ માર્કેટિંગ મેનેજર સાથે કમ્યુનિકેશન કરી લેશે. તો આ જે કમ્યુનિકેશન થયું ગાઈઝ એને બોલી શકાય ધ ક્રોસ કમ્યુનિકેશન, ધ ડાયોગનલ કમ્યુનિકેશન. Right guys? Yes. So in an organization, communication does not necessarily transverse along a stipulated path. એટલે કે એવું કમ્પલસરી નથી કે વર્ટિકલ કે હોરિઝોન્ટલ જ કમ્યુનિકેશન હોય. Apart from the vertical and horizontal form of communication, there is another form which takes the unpredictable path. કે ભાઈ આમની અંદર અનપ્રિડિક્ટેબલ પાથ હોય કે નક્કી ન હોય. ક્યારેક પ્રેસિડેન્ટ ઓફ ફિનાન્સ છે, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ફિનાન્સ છે,
એમને માર્કેટિંગ મેનેજરનું કામ પડી જાય તો એ ડાયરેક્ટ કમ્યુનિકેશન કરી લેશે. સો એ બની શકે ક્રોસ કમ્યુનિકેશન. Then a horizontal direction and finally move downward, or it could even stop certain stages. So vertical or horizontal ની બદલે ક્યારેય ક્રોસ કમ્યુનિકેશન પણ બની શકે. Now our fourth type, that is grapevine communication. So guys, in grapevine communication we can say informal communication. In a simple word, કે બહુ સિમ્પલ વેથી સમજવું હોય તો આને ઇન્ફોર્મલ કમ્યુનિકેશન કહેવાય. ઇન્ફોર્મલ કમ્યુનિકેશન એટલે શું? તો ગઈઝ ઇન્ફોર્મલ કમ્યુનિકેશનની અંદર કોઈ રૂલ્સ નથી, રાઈટ? કે કોણ કોની સાથે કમ્યુનિકેશન કરશે, કોણ સુપિરિયર છે, કોણ સબોર્ડિનેટ છે, કોણ બોસ છે, નો. ગ્રેપવાઇન કમ્યુનિકેશનની અંદર ક્યારે પણ કોઈ પર્ટિક્યુલર રૂલ્સ હોતા નથી, રાઈટ? તો અહીંયા થોડા ટાઈપ આપેલા છે ગ્રેપવાઇન કમ્યુનિકેશનના. ફર્સ્ટ, સિંગલ સ્ટ્રેન્ડ, એટલે કે ભાઈ સિક્વન્સમાં કમ્યુનિકેશન કરીએ. એક પર્સન બીજાને કે બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, ચોથો પાંચમા સાથે કમ્યુનિકેટ કરે. કાં પછી ગોસિપ થાય, એક પર્સન બધાની સાથે કમ્યુનિકેટ કરે. કે પછી પ્રોબેબિલિટી છે ભાઈ અલગ 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 લોકોને, મેં એક વ્યક્તિને કીધું એ ચારને કહે, કોઈ વ્યક્તિ છે ત્રણ લોકોને કહે, તો એ પ્રોબેબિલિટી ક્યાંય પણ કમ્યુનિકેશન પહોંચે. ઇટ્સ લાઈક રૂમર. ગાઈસ તમે સાંભળ્યું હશે અફવા. અફવા છે ને એ આ રીતે ફેલાય, દેટ્સ કોલ્ડ અ પ્રોબેબિલિટી. એન્ડ દેન ક્લસ્ટર, કે ભાઈ હું ત્રણ લોકોને કહું છું, એ બીજા ત્રણને કહે, એ બીજા ચારને કહે. સો દેટ ઇઝ ટોટલી ગ્રેપવાઇન કમ્યુનિકેશન, કે જેમની અંદર કોઈ પર્ટિક્યુલર રૂલ નથી કે કોણ કોની સાથે કમ્યુનિકેશન કરશે. દેટ ઇઝ ટોટલી ઇન્ફોર્મલ. સો ગાઈઝ આપણો નેક્સ્ટ ટોપિક આવે છે વોટ આર ધ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ રિટન કમ્યુનિકેશન. કે રિટન કમ્યુનિકેશન છે એના કયા કયા જુદા જુદા ટાઈપ્સ છે. Discuss the relative merits and limitation of written communication. So in this topic આપણે લોકો ડિસ્કસ કરીશું different types of written communication and benefits and limitations of written communication. So let's go ahead. Advantages of written communication. So first advantage, પેલો વેલો ફાયદો શું થાય written communication નો? Ready reference. It means that એક વખત written communication થઈ ગયું હોય તો પછી એનો રેફરન્સ આપણી પાસે રેડી હોય છે. So first and foremost, written communication provides ready reference records. How? Suppose તમે કોઈ વખત કોઈ નોટ્સ બનાવી છે, રાઈટ? કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ્સની નોટ બનાવી છે, એ નોટ્સ છે તમારી પાસે છે, એક વખત લખાઈ ગયું, હવે તમારી પાસે રેડી રેફરન્સ પર છે. ક્યારેય પણ તમારે એનો યુઝ કરવો હશે, રીડ કરવું હશે, દેન યુ કેન. તમને સપોઝ કોઈ મેલ આવ્યો છે, ઈમેલ આવ્યો છે તમારા ઈમેલ આઈડી પર, તો એ રેડી રેફરન્સ છે. જ્યાં સુધી તમે ડિલીટ નહીં કરો ત્યાં સુધી એઝ ઇટ ઇઝ પડ્યો રહેશે. સેકન્ડ, લીગલ ડિફેન્સ. Maintenance of proper record, letters, reports, and memos build up legal defense of the organization. Written materials always provide legal defense. So guys, ક્યારે પણ કોઈ પણ લીગલ ડિફેન્સ જોઈતું હોય તો ઓલવેઝ રિટન મટીરિયલ છે એ જ યુઝફુલ થાય. સે ફોર ધ એક્ઝામ્પલ કે ભાઈ કોઈ પણ મેટર બને છે ઓર એલ્સ કોઈ કોર્ટ મેટર બને છે તો કોર્ટ ઓલવેઝ પ્રિફર શું કરશે? રિટન મટીરિયલ. કે તમારી પાસે કંઈ લેખિતમાં છે, સો આપણી પાસે કોઈ વસ્તુ લેખિતમાં રિટન ફોર્મથી હોય દેન આપણે એઝ અ પ્રૂફ બતાવી શકીએ. નેક્સ્ટ, થર્ડ એડવાન્ટેજ, promotes uniformity. Yes, written communication always promotes uniformity because written communication promotes uniformity in policy and procedure by providing the same ready material and documents in organization. Say for the example, suppose મારે તમને લોકોને કોઈ ઇન્ફોર્મેશન આપવી છે રિલેટેડ ટુ બિઝનેસ કમ્યુનિકેશન, અને હું તમને બધાને મેલ મોકલું છું એકી સાથે, કે પછી તમને બધાને મેસેજ મોકલો છું રિલેટેડ ટુ બિઝનેસ કમ્યુનિકેશન. સો ગાઈઝ આ ઇન્ફોર્મેશન કેવી હશે? યુનિફોર્મ. બધા માટે એક જ સરખી ઇન્ફોર્મેશન હશે.
right? So that's why written communication always promotes uniformity. Next, the fourth advantage, suitable for ડિસ્ટન્સ કમ્યુનિકેશન, કે જ્યારે ક્યારે પણ કમ્યુનિકેશન ડિસ્ટન્સમાં થતું હોય ત્યારે રિટન કમ્યુનિકેશન બેસ્ટ વે બની જાય. Written communication is most suitable when the receiver are spread over vast geographical distance, while it is not always possible in oral communication. યસ, બી આ થોડી જૂના ટાઈમની વાત છે કે જ્યારે કોઈ ડિસ્ટન્સ પર હોય ત્યારે તમે એને મસ્ત મજાનો ઈમેલ મોકલી શકો. ભલે યુએસએ બેઠા હોય અહીંથી ઈમેલ પહોંચી જશે. તમારે લેટર મોકલવો છે, યસ, ભલે કોઈ પણ કન્ટ્રી કે કોન્ટિનેન્ટ પર હોય તમે રિટન ફોર્મથી એને ઇઝી વેથી લેટર મોકલી શકશો. સો ડિસ્ટન્સ પ્લેસ પર કોઈ પર્સન અવેલેબલ હોય તો ઇઝી વેથી કમ્યુનિકેટ કરી શકાશે. Next, fifth one, image building. Yes, the written communication builds up the image of the organization because it provides well prepared material and documents to organization. Yes, image building. કે આપણું ઓર્ગેનાઇઝેશન છે એની ઇમેજ સરસ મજાની ક્યારે લાગશે કે જ્યારે આપણું રિટન કમ્યુનિકેશન બેસ્ટ હોય. આપણે જે મેલ મોકલીએ છીએ, આપણે જે લેટર્સ મોકલીએ છીએ, તો લેટર્સની લેંગ્વેજ, લેટર્સના વર્ડ્સ બધું જો પ્રોપર અને પ્રોફેશનલ મેનરથી મોકલવામાં આવે તો આપણા ઓર્ગેનાઇઝેશનની ઇમેજ છે એ પણ થોડી ડિફરન્ટ બનશે, અલગ બનશે. સો ગાઈઝ, જ્યાં એડવાન્ટેજીસ હોય છે ત્યાં ડિસએડવાન્ટેજીસ પણ હોય છે. સો અવર નેક્સ્ટ ટોપિક that is disadvantages of written communication. So first limitation, that is limited to literate world. એટલે કે જેટલા લોકો ભણેલા હશે એ લોકો જ રિટન કમ્યુનિકેશન કરી શકશે. કે જેમને લખતા અને વાંચતા આવડતું હોય એ લોકો માટે જ રિટન કમ્યુનિકેશન પોસિબલ છે. Second, the time consuming. Written communication is a time consuming process as it takes time to reach the target, resulting in delays. કે ભાઈ રિટન કમ્યુનિકેશનમાં ટાઈમ લાગશે ગાઈસ. સપોઝ હું આ લેટર લખું છું, પછી લેટરને પોસ્ટ કરું છું, પછી આપની ઓફિસ સુધી લેટર પહોંચે છે, તમે રીડ કરો છો, તમે મને રિપ્લાય મોકલો છો, ઇટ ટેક્સ ટુ મચ ટાઈમ, એમાં વાર લાગશે. થર્ડ ડિસએડવાન્ટેજ, લોટ ઓફ પેપર વર્ક. યસ, જ્યારે ક્યારે પણ કમ્યુનિકેશન કરીએ છીએ ગાઈઝ ત્યારે લેટર્સ જેટલા લખીએ છીએ તો પેપર વર્ક કરવું પડે છે. એન્ડ સેકન્ડલી જેટલા લેટર્સ આવે છે, જેટલી રિટન ઇન્ફોર્મેશન આપણી પાસે પહોંચી જાય છે એ બધી ઇન્ફોર્મેશનને સ્ટોર કરીને રાખવી પડે, રાઈટ? રેકોર્ડ રૂમ બનાવવો પડે અને રેકોર્ડ રૂમની અંદર બધા ડોક્યુમેન્ટ સાચવીને રાખવા પડે. સો દેટ્સ કોલ્ડ લોટ ઓફ પેપર વર્ક. નેક્સ્ટ ફોર્થ વન, લેક ઓફ ઇમિડિયેટ ફીડબેક. રિટન કમ્યુનિકેશનની અંદર ગાઈઝ ફટાફટ આપણને રિપ્લાય નહીં મળે બિકોઝ હું લેટર લખું છું, તમારા સુધી લેટર પહોંચે છે, તમે રીડ કરો છો, રિપ્લાય લખો છો અને મારા સુધી પહોંચે છે. ઇટ ટેક્સ ટુ મચ ટાઈમ, એમાં વાર લાગશે. બટ એની જગ્યાએ ઓરલ કમ્યુનિકેશન બેસ્ટ રહે, ફટાફટ આન્સર મળી જાય. નેક્સ્ટ ફિફ્થ વન, કોસ્ટલી, એટલે કે મોંઘું પડે છે. સો રિટન કમ્યુનિકેશન કરવું હોય ગાઈઝ તો એમની અંદર પેપર છે એ પરચેસ કરવા પડે, એનો ખર્ચો. દેન કમ્પ્યુટર પરચેસ કરવું પડે. યસ, લેટર રાઇટર રાખવો પડે, એની સેલેરી આપવી પડે, પ્રિન્ટર્સ પરચેસ કરવું પડે, એનો ખર્ચો, પોસ્ટ કરીએ છીએ એનો ખર્ચો, તો એ થોડું કોસ્ટલી છે. નાઉ our next topic, what are the different forms of oral communication? Discuss the relative merits and limitations of oral communication. યસ ગાઈઝ, હમણાં આપણે જે ટોપિક ખતમ કર્યો રિટન કમ્યુનિકેશન, હવે એવી જ રીતે આવે છે ઓરલ કમ્યુનિકેશન. સો અહીંયા આપણે ઓરલ કમ્યુનિકેશનના ટાઈપ્સ સમજીશું એન્ડ એના મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ ડિસ્કસ કરીશું. First of all, forms or methods of oral communication. So ફર્સ્ટ મેથડ દેટ ઇઝ ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન, એટલે કે ફેસ ટુ ફેસ આપણે જે વાત કરીએ છીએ દેટ ઇઝ ઓરલ કમ્યુનિકેશન, ધ બેસ્ટ એન્ડ ઇફેક્ટિવ વે ઓફ કમ્યુનિકેશન. સેકન્ડ, ગ્રુપ ડિસ્કશન. યસ, આપણે આખો ગ્રુપ કોઈ એક મેટર છે એને ડિસ્કસ કરીએ છીએ. ચલો સપોઝ 5 ફ્રેન્ડ્સ છે, એમને મૂવી જોવા જવું છે. સો રિલેટેડ ટુ મૂવી એ લોકો ડિસ્કશન કરશે કયું મૂવી જોવા જવું, કયા શોમાં જવું. બટ ગ્રુપ ડિસ્કશન ઇન ફેસ ટુ ફેસ વે. દેન ધ ટેલિફોન કોલ્સ, આપણે ફોન પર વાત કરીએ છીએ.
That is also the oral communication and the public speaking. Yes, like motivational speakers આપણે જનરલી જોતા હોઈએ છીએ, like politicians જે સ્પીચનો યુઝ કરે છે, public speaking, that is oral communication form, right? Oral communication can be conducted or carried out between individuals or group depending upon the nature of the situation. યસ, ઓરલ કમ્યુનિકેશન કાં તો ઇન્ડિવિજ્યુઅલી હોઈ શકે બે લોકોની વચ્ચે, કાં તો ગ્રુપ ઓફ પીપલની વચ્ચે હોઈ શકે, ડિપેન્ડ્સ અપોન ધ સિચ્યુએશન. In this process, communication is kept as short as possible. The frequency and timings are carefully considered. Subject is put across carefully and consistently, and opportunities are provided for asking questions and discussing all aspects of the agenda. So, guys, in communication process, ઓરલ કમ્યુનિકેશન એસ્પેશિયલી કે ભાઈ બંને પાર્ટીને ચાન્સ મળવો જોઈએ એકબીજા સાથે કમ્યુનિકેટ કરવાનો. એક સાઈડથી બોલવાનું નથી, સામેવાળી પાર્ટીને પણ સાંભળવાનું છે. એ લેંગ્વેજમાં કમ્યુનિકેશન થવું જોઈએ કે બધા લોકો સમજી શકે, રાઈટ? સો નાઉ એડવાન્ટેજીસ ઓફ ઓરલ કમ્યુનિકેશન, કે ઓરલ કમ્યુનિકેશન કરીએ છીએ તેનો ફાયદો શું? સો ગાઈઝ, ફર્સ્ટ એડવાન્ટેજ દેટ ઇઝ ઇમિડિયેટ ફીડબેક. ફટાફટ રિપ્લાય મળી જાય છે. સપોઝ આપણે બંને ફેસ ટુ ફેસ કમ્યુનિકેટ કરીએ છીએ, હું તમને સમજાવી રહ્યો છું આ ટોપિક, તમને કંઈ પણ નહીં સમજાય તો તમે મને ક્વેશ્ચન પૂછશો તો હું તમને ઇમિડિયેટ રિપ્લાય આપી શકીશ ને, ફટાફટ તમારા ડાઉટને ક્લિયર કરી શકીશ ને. દેટ ઇઝ ઇમિડિયેટ ફીડબેક ઇન ઓરલ કમ્યુનિકેશન. સેકન્ડ, બિલ્ડ્સ બેટર રિલેશનશિપ. સો ગાઈઝ, ક્યારે પણ રિટન કમ્યુનિકેશનથી સારા રિલેશન્સ ના બને. સારા રિલેશન્સ બનાવવા માટે કમ્પલસરીલી ઓરલ કમ્યુનિકેશન કરવું પડે. કેમ કે ઓરલ કમ્યુનિકેશન છે એ જ એવી વસ્તુ છે કે જેમની અંદર ફિલિંગ્સ એડ કરી શકાય, એક્સપ્રેશન્સ જોઈ શકાય, જેમના બેઝિસ પર વન કાઇન્ડ ઓફ ટ્રસ્ટ બિલ્ડઅપ થાય. સો કોઈ પણ રિલેશન હોય એમાં ટ્રસ્ટનું ઇમ્પોર્ટન્સ વધારે છે. સો દેટ્સ વાય જેટલું ઓરલ કમ્યુનિકેશન થશે એટલો ટ્રસ્ટ છે એ એન્ડ્યોર થશે, એટલે કે મજબૂત થશે, તો પછી રિલેશન છે સ્ટ્રોંગ બનશે. થર્ડ એડવાન્ટેજ, ટાઈમ સેવિંગ. યસ, ઓરલ કમ્યુનિકેશન છે ટાઈમ બચાવે છે. વાય? સપોઝ આપણે લોકો ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરીએ છીએ, હું તમને કોઈ ઇન્ફોર્મેશન આપું છું, તમને નથી સમજાતું તો હું તમારા ડાઉટ ઇઝીલી ઓન ટાઈમ સોલ્વ કરી આપું છું, ઇટ મીન્સ ટાઈમ બચશે. સપોઝ આપણે ફોન કોલ પર વાત કરીએ છીએ, તમને કોઈ ડાઉટ હશે તો ઇઝીલી થોડી સોલ્વ થઈ શકશે. બટ ઇન રિટન કમ્યુનિકેશન ધીસ ઇઝ નોટ પોસિબલ. નેક્સ્ટ, ફોર્થ વન, ઇકોનોમિકલ. યસ, ઓરલ કમ્યુનિકેશન છે ઇકોનોમિકલ છે, સસ્તું છે. આપણે લોકો સપોઝ ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરીએ છીએ તો એમાં કોઈ ખર્ચો થતો નથી, અને હવે તો આપણે ફોન કોલ કરીએ એમાં બી એટલો બધો ખર્ચો થતો નથી, થેન્ક્સ ઓફ જીઓ, થેન્ક્સ ટુ જીઓ allows to measures effectiveness immediately. કે ભાઈ આપણે જે કમ્યુનિકેશન કરીએ છીએ ઇફેક્ટિવ છે કે નહીં. સો સપોઝ આપણી સામેવાળી પાર્ટી છે જે આપણી સાથે કમ્યુનિકેટ કરે છે, તો એમની સાથે કમ્યુનિકેશનમાં આપણે ઇઝીલી સમજી શકશું જસ્ટ બિકોઝ ઓફ હિઝ ઓર હર્સ ફેશિયલ એક્સપ્રેશન. એના ફેશિયલ એક્સપ્રેશનથી આપણને આઈડિયા આવી જશે કે આપણું કમ્યુનિકેશન ઇફેક્ટિવ છે કે નહીં, એમને સમજાય છે કે નહીં, રાઈટ? સો જ્યાં એડવાન્ટેજીસ હશે ત્યાં ડિસએડવાન્ટેજીસ પણ હશે જ. સો ગાઈઝ, નાઉ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓરલ કમ્યુનિકેશન. ફર્સ્ટ વન, લેક ઓફ રિટેન્શન ડોક્યુમેન્ટેશન. યસ, જ્યારે ક્યારે પણ ઓરલ કમ્યુનિકેશન થાય છે ગાઈઝ તો એનું ડોક્યુમેન્ટેશન પોસિબલ થતું નથી. કે ભાઈ એક એવો ટાઈમ હતો કે જ્યારે આ પોસિબલ નહોતું, બટ હવેના ટાઈમમાં તો કે ભાઈ ઓડિયો રેકોર્ડિંગ પણ પોસિબલ છે, વિડીયો રેકોર્ડિંગ પણ પોસિબલ છે. એટલે કે ઓરલ કમ્યુનિકેશન છે એનું પણ આપણે સરસ મજાનું ડોક્યુમેન્ટેશન રાખી શકીએ છીએ. નો લીગલ વેલિડિટી. ઓરલ કમ્યુનિકેશનની લીગલ વેલિડિટી નથી, રાઈટ? સપોઝ આપણે કોઈ અગ્રીમેન્ટ કરવો હોય તો અગ્રીમેન્ટ જનરલી આપણે રિટર્ન કરીએ છીએ, લાઈક પ્રોપર્ટી પરચેસ કરતા હોય કે કોઈ પછી બિઝનેસ અગ્રીમેન્ટ કરીએ છીએ, તો બધા અગ્રીમેન્ટ રિટર્ન થતા હોય બિકોઝ એની જ લીગલ વેલિડિટી છે. ઓરલ અગ્રીમેન્ટની વેલિડિટી નથી. એનું રીઝન સમજાવો. સપોઝ તમે કોઈ પ્રોપર્ટી પરચેસ કરતા હો તો પ્રોપર્ટી પરચેસ કરતી વખતે તમે રિટર્ન અગ્રીમેન્ટ જ કરશો,
ઓરલ અગ્રીમેન્ટ નહીં કરો. ચલો સપોઝ મારી પ્રોપર્ટી છે, હું તમને કહું છું કે ભાઈ મેં તમને કહી દીધું છે આજથી પ્રોપર્ટી તમારી, લાવો પૈસા. નો, that is not possible. That's why there is no legal validity. થર્ડ વન, અનસુટેબલ ફોર લોંગ મેસેજીસ. કે જ્યારે તમારે કોઈને કોઈ લોંગ મેસેજીસ ઓર લોંગ ઇન્ફોર્મેશન મોકલવી હોય, સે ફોર ધ એક્ઝામ્પલ 300 પેજીસ મારે તમારી સાથે ડિસ્કસ કરવા છે, તો ઓરલ કમ્યુનિકેશનમાં પોસિબલ નથી. એક જ ટાઈમમાં હું તમારી સાથે ડિસ્કસ નહીં કરી શકું. બટ બેસ્ટ વે ઇઝ દેટ હું તમને એમની પીડીએફ બનાવીને મોકલી દઉં, રિટન કમ્યુનિકેશન. તો લોંગ મેસેજીસ માટે રિટન કમ્યુનિકેશન જ બેસ્ટ હોય. ફોર્થ વન, ડિફિકલ્ટી ઇન અસાઇનિંગ રિસ્પોન્સિબિલિટીઝ. કે જ્યારે ઓર્ગેનાઇઝેશનલ વેથી કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં કામ થતું હોય ત્યારે કોઈને પણ કોઈ કામ સોંપવું હોય ને તો એ લોકો ઓરલી નથી સોંપતા. એ શું કરે? ઈમેલ મોકલે. યસ, એમને મેલ મોકલી અને એની રિસ્પોન્સિબિલિટી સેટ કરે, જેથી કરીને સપોઝ કામ ન થયું હોય તો આપણે એ પર્સનને પકડી શકીએ કે ભાઈ દેટ ઇઝ ધ પર્સન જેમને આપણે ઈમેલ મોકલ્યો હતો, સ્ટીલ એને કામ કર્યું નથી. બટ ગાઈઝ, ઓરલ રિસ્પોન્સિબિલિટી સેટ કરવામાં ક્યારે કોઈ પર્સન એમ કે મને તો કોઈ કીધું જ નહોતું, તો ત્યારે આપણે પર્સનને પકડી શકતા નથી. નેક્સ્ટ, ઇટ ઇઝ કન્સ્ટ્રેન્ડ બાય ફિઝિકલ બેરિયર્સ. યસ, આ પ્રોબ્લેમ છે. સપોઝ આપણે કોઈની સાથે કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ ત્યારે નોઇઝ એટલે કે ભાઈ ઘોંઘાટ થતો હોય, એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ હોય, સિટિંગ અરેન્જમેન્ટ પ્રોપર ન હોય, રાઈટ, કે પછી ટેકનિકલ ફોલ્ટ્સ આવી જાય. આપણે ફોનમાં કમ્યુનિકેટ કરીએ છીએ બટ યસ કવરેજ ઇશ્યુ આવી જાય છે કે પછી ફોન ખરાબ થઈ જાય છે, તો કમ્યુનિકેશન થઈ શકે નહીં. સો આ બધા ફિઝિકલ બેરિયર્સ છે જે ઓરલ કમ્યુનિકેશનમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે. Now, guys, our next topic, that is types of non-verbal communication. So, અહીંયા આપણું verbal communication થાય છે ખતમ. સો ગાઈઝ, વર્બલ કમ્યુનિકેશન મીન્સ વોટ? કે જેમની અંદર વર્ડ્સ હોય, લેંગ્વેજ હોય, જેને લખી શકાય, બોલી શકાય. તો એમના બંને ટોપિક આપણે જોઈ ગયા. ઇન વર્બલ કમ્યુનિકેશન, રિટન કમ્યુનિકેશન એન્ડ ઓરલ કમ્યુનિકેશન, બંને ટાઈપ્સ આપણા લોકોએ ડિસ્કસ કર્યા આ વિડીયોની અંદર. નાઉ નેક્સ્ટ આપણે લોકો ડિસ્કસ કરીશું ટાઈપ્સ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન. સો વોટ ઇઝ નોન વર્બલ કમ્યુનિકેશન? So, guys, in non-verbal communication, first of all, communication without using word is non-verbal communication. In this communication process, people exchange messages through signs or symbol. There are many visuals and audio signs used for non-verbal communication. So, guys, એવું communication જે communication ની અંદર વર્ડ્સ કે લેંગ્વેજનો યુઝ થશે નહીં, વિધાઉટ યુઝિંગ વર્ડ જે કમ્યુનિકેશન થશે એને કહેવાય નોન વર્બલ કમ્યુનિકેશન. વિઝ્યુઅલ મેથડ્સ આર સીન એન્ડ ઓડિટરી મેથડ્સ આર હર્ડ ફોર કમ્યુનિકેશન. એટલે કે આમની અંદર વિઝ્યુઅલ મેથડ એટલે કે કોઈના ઇશારા છે, એ ઇમોજીસ છે, એનું એક્ઝામ્પલ લઈ શકીએ આપણે વિઝ્યુઅલની અંદર. ઓડિટરીની અંદર લાઈક હોર્ન છે, બેલ છે, એમ્બ્યુલન્સનો અવાજ છે, દેટ ઇઝ વોટ? Auditory aspect. Like sign, pictures, and colors, etc., are visual sign, and bells, horn, whistles, etc., are auditory signs. એટલે કે નોન વર્બલ કમ્યુનિકેશન બે કન્ટેક્સમાં હોય, એક વિઝનરી ફોર્મ અને બીજું છે ઓડિટરી ફોર્મ. વિઝનરી કે જેને જોઈ અને સમજી શકાય, ઓડિટરી એટલે જેને સાંભળી અને સમજી શકાય. So now let's go ahead, guys, for types of non-verbal communication. So first type, that is body language. It means kinesics. Yes, it's the name of subject. કે ભાઈ સબ્જેક્ટનું નામ છે, that is kinesic, જેને બોલાય ઇશારાની ભાષા. Body language, kinesics. Body language is the communication of personal feelings, emotions, attitude and thoughts through body movement. કે આપણે જ્યારે ક્યારેક પણ કમ્યુનિકેશન કરીએ છીએ ત્યારે કમ્યુનિકેશનની અંદર આપણું બોડી લેંગ્વેજ છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. બાય બોડી લેંગ્વેજ વી કન્વે સર્ટેન મિનિંગ્સ, ધ ફેસ,
And eyes, gesture, posture, and physical appearance reflect whatever in the mind of communicator. કે કમ્યુનિકેટરના માઇન્ડમાં જે કોઈ પણ ફિલિંગ્સ હશે એ ફિલિંગ્સ એના જેસ્ચરથી બહુ જ સરસ મજાની વેથી એક્સપ્રેસ કરી શકશે. A receiver can realize most of things from the body movement of the communicator. So, gesture means movement of our arms, legs, hands, torso, and head. It also communicates very meaningfully. સો ગાઈઝ આપણે જ્યારે ક્યારે પણ કમ્યુનિકેશન કરીએ છીએ ત્યારે કમ્યુનિકેશનની અંદર જસ્ટ વર્ડ્સ છે એનું જ ઇમ્પોર્ટન્સ નથી, બટ વર્ડ્સની સાથે સાથે બોડી લેંગ્વેજનું પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટથી કન્સિડરેશન છે. કઈ રીતે? વેન વન એક્સપ્રેસીસ હિઝ ઓર હર ફિલિંગ, કે જ્યારે કોઈ પર્સન છે પોતાની ફિલિંગ એક્સપ્રેસ કરે છે, it is said that 55% of the communication consists of body languages. કે આપણે જ્યારે કમ્યુનિકેશન કરીએ છીએ, જ્યારે બોલીએ છીએ ત્યારે 55%, 55% તો એમાં બોડી લેંગ્વેજ હોય છે. 38% is expressed through the tone of voice, કે 38% આપણો ટોન ઓફ વોઇસ છે એ રોલ પ્લે કરે છે. એન્ડ ઓનલી 7% ઇઝ કમ્યુનિકેટેડ થ્રુ વર્ડ્સ, કે માત્ર 7% જ કમ્યુનિકેશન છે આપણે વર્ડ્સ થ્રુ કરીએ છીએ. So, in body language, our first topic, that is gesture. Yes. So there are certain gesture which indicate their particular interpretations. Like touching the lip indicates the excitement, fear, horror, or uncertainty of communicator. Rubbing the hand indicates the anticipation of communicator. સો ગાઈઝ ઘણા બધા મિનિંગ છે ઘણા બધા જેસ્ચરના. લાઈક તમે સ્ક્રીન પર જોઈ શકો છો. લાઈક થમ્સ અપ એટલે કે ડન આપણે બોલીએ છીએ. હેન્ડશેક, યસ. ફિંગર ટુ લિપ્સ એટલે કે શાંત થઈ જવું. થમ્સ ડાઉન એટલે આપણને ન ગમતું હોય, ડિસલાઇક. યસ. ક્લેપિંગ હેન્ડ્સ એટલે કે આપણે અપ્રૂવ કરીએ છીએ ક્લેપ કરીને. પોઇન્ટિંગ ફિંગર, હાઈ ફાઈવ, યસ. પીસ સાઇન. શું આ બધા જ જેસ્ચર્સ છે ગાઈઝ જેને તમે જનરલી યુઝ કરો છો એનો વોટ્સએપ એન્ડ સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, એમની અંદર આ બધા જેસ્ચર્સ છે એનો આપણે યુઝ કરીએ છીએ. સો અલગ અલગ જેસ્ચર્સ છે ગાઈઝ, એના અલગ અલગ મિનિંગ બનતા હોય છે. સો લેટ્સ ગો હેડ. Yes, some examples are given below to understand the gestures. કે ભાઈ થોડા એક્ઝામ્પલ છે જેસ્ચર્સને સમજવા માટે. પેટિંગ ધ સ્ટમક મીન્સ આઈ એમ ફૂલ ઓફ ફૂડ. યસ. આપણે જનરલી કોઈ પૂછે કે ભાઈ જમી લીધું, તો આપણે પેટિંગ ધ સ્ટમક, યસ, પેટ પર હાથ લગાવીએ છીએ કે હા જમી લીધું. નોડિંગ ધ હેડ અપ એન્ડ ડાઉન એટલે કે આપણે આપણું માથું ઉપરથી નીચે સુધી નમાવીએ છીએ. ઇટ મીન્સ ધેટ યસ આઈ અગ્રી. દેન શેકિંગ ફિસ્ટ એટલે કે એકદમથી મુઠ્ઠી વાળવી, એનો મતલબ થાય આઈ એમ એંગ્રી. યાવનિંગ એટલે કે બગાસું ખાવું, આઈ એમ બોર્ડ ઓર આઈ એમ એંગ્રી. ક્લેપિંગ હેન્ડ્સ એટલે કે તાળી પાડવી, ઇટ મીન્સ આઈ અપ્રૂવડ, આપણે અપ્રૂવ કરીએ છીએ, આપણને વસ્તુ ગમે છે. પ્લેસિંગ ધ ફર્સ્ટ ફિંગર ઓન લિપ્સ મીન્સ બી સાયલેન્ટ. યસ. ફોર્મિંગ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફિંગર ઇન ધ શેપ ઓફ વી. યસ. આપણે ફર્સ્ટ અને સેકન્ડ ફિંગરથી વી બનાવીએ છીએ, એનો મતલબ થાય પ્લીઝ ઓર વિક્ટરી. સ્ટ્રેચિંગ ધ હેડ મીન્સ ફ્રસ્ટ્રેશન. યસ, સ્ટ્રેચિંગ ધ હેડ. આ સિચ્યુએશન લાઈક એક્ઝામ ટાઈમે થતી હોય ફ્રેન્ડ્સ. તમે એક્ઝામ આપવા જાઓ, ક્વેશ્ચન પેપર સામે આવે છે, આન્સર ના આવડતું હોય, પછી ત્યારે તમે જે કરો છો ને માથું ખંજવાળો છો, યસ, એને કહેવાય ફ્રસ્ટ્રેશન. દેન કપિંગ હેન્ડ બિહાઇન્ડ ઇયર, કે કાનની પાછળ હાથ રાખીએ, એનો મતલબ થાય આઈ કાન્ટ હિયર યુ, મને સંભળાતું નથી. દેન ધ વેવિંગ મીન્સ હેલો, ગુડ બાય, આપણે જનરલી હાય બોલીએ, હાય બાય, આ બધું જ કન્સિડર થશે વેવિંગની અંદર. શું ગાઈઝ આ તો થોડા જ એક્ઝામ્પલ છે જસ્ટ સમજવા માટે. બાકી આપણે આપણી રૂટીન લાઈફમાં લોટ્સ ઓફ જેસ્ચર થ્રુ કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. Next one, that is facial expression. Yes, guys. So the facial expression include the reaction of only face. Feelings like anger, surprise, fear, disgust, happiness, sadness always come to the face, and by seeing face expression, the receiver can identify it easily while communication. So guys, સ્ક્રીન પર તમે અલગ અલગ ટાઈપના ફેશિયલ એક્સપ્રેશન જોઈ શકો છો. અને વધારે સ્પેશિયલ એક્સપ્રેશન માટે
યસ, તમે બધા ઇમોજીસ યુઝ કર્યા જ હશે વોટ્સએપની અંદર, ઇન્સ્ટાગ્રામ પર. સો ઇઝી વેથી એ બધા ઇમોજીસ છે એ ફેશિયલ એક્સપ્રેશનનું જ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ વન that is posture. Posture means a standing situation of person or sitting situation of a person. કે ભાઈ વ્યક્તિ જે કઈ રીતે ઊભા છે અથવા તો કઈ રીતે બેઠા છે એને પોસ્ચર કહેવાય. Posture means the way in which we present our body while sitting or standing. આપણે જે રીતે બેઠા હોઈએ કે જે રીતે ઊભા હોય જેનાથી આપણું બોડી પ્રેઝન્ટ થાય છે, that is posture. It means the position of our body. It also gives the major contribution while communication. જો ગઈ સ્ક્રીન પર તમે જોઈ શકો ડિફરન્ટ સિટિંગ પોઝિશન્સ છે, કઈ રીતે બેસવું જોઈએ એમના માટેનું એક્ઝામ્પલ છે. સો બેસ્ટ સિટિંગ આસ્પેક્ટ છે ફર્સ્ટ છે, યસ, ની સ્ટ્રેટ. તો ઇન્ટરવ્યૂમાં જાઓ છો અથવા તો કોઈ પ્રોફેશનલ કન્ટેક્સથી છો તો એ રીતે બેસી શકાય છે. સેકન્ડ, that is the time language. યસ, આમનું બીજું નામ છે ક્રોનેમિક્સ. યસ, જે રીતે બોડી લેંગ્વેજ હોય એ જ રીતે ટાઈમ લેંગ્વેજ પણ હોય. Just as there is a body language, there is also a time language. Yes. That is how we give meaning to time communication to others. કે આપણે જે રીતે જે ટાઈમથી કામ કરતા હોઈએ છીએ એ રીતે આપણે બીજા સાથે કમ્યુનિકેટ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કઈ રીતે? સપોઝ તમે ડેઈલી સાંજે 6 વાગે ઘરે પહોંચતા હોવ છો. ડેઈલીનું રૂટીન છે તમારું, સાંજે 6 વાગે પહોંચો છો. બટ તમે 6ની બદલે સાંજે 5 વાગે પહોંચી જાઓ તો તમારા સોસાયટીના વોચમેન તમને કહેશે, વાહ, આજે તો વહેલા વહેલા. આનો મતલબ શું થયો? ટાઈમે એમની સાથે કમ્યુનિકેશન કર્યું કે ભાઈ આ તો 6 વાગે આવે છે, આ 5 વાગે કેમ આવી ગયા? સો that indicates time language. Para language. What is the meaning of para language? So guys, para language માં બહુ ઇઝી વેથી એક વસ્તુ યાદ રાખવાની છે. How you say what you say. The study of paralanguage focuses on how you say what you say. એટલે કે તમે જે કહો છો એ કેવી રીતે કહો છો, that is the paralanguage. બહુ સિમ્પલ વર્ડમાં કહીએ ને ગાઈઝ, સો પેરાલેંગ્વેજનો મતલબ થાય આપણે જ્યારે કોઈ વાત બોલીએ છીએ ત્યારે આપણો ટોન છે એ કયા વર્ડ પર એમ્ફેસાઇઝ કરે છે. એટલે કે આપણો ટોન છે એ આપણા કમ્યુનિકેશનમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે, that is પેરાલેંગ્વેજ. રાઈટ, તમે શું કહો છો એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમ કહો છો. વોટ યુ સે, હાવ યુ સે. એક એક્ઝામ્પલ સાથે સમજીએ, એ એક્ઝામ્પલમાં વધારે ક્લિયરલી સમજી શકશો. લાઈક કે ભાઈ કોઈ પર્સન છે એની બુક ખોવાઈ ગઈ છે, રાઈટ, તો એ તમને ક્વેશ્ચન પૂછે છે. તો એ ક્વેશ્ચનમાં એનો ટોન છે, જેટલા બોલ્ડ કરેલા લેટર્સ છે ગાઈઝ એ લેટર પર આપણે એમ્ફેસાઇઝ કરવાનો છે, એટલે એના ઉપર ભાર દેવાનો છે બોલતી વખતે. એટલે ઓટોમેટિકલી સેન્ટેન્સ સેમ જ છે બધા, બટ એનો મિનિંગ ફરી જશે. હેવ યુ સીન માય ન્યૂ બુક? તો જો આમની અંદર બુક પર ભાર મૂકે છે. હેવ યુ સીન માય ન્યૂ બુક એટલે કે ગાઈઝ નવી બુક છે એટલા માટે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. હેવ યુ સીન માય ન્યૂ બુક તો આમાં થોડો ઇગોસેન્ટ્રિક કન્ટેક્સ છે, કેમ કે એની બુક ખોવાની છે. હેવ યુ સીન માય ન્યૂ બુક, સીન હવે આ જોવાની વાત છે, જોઈ છે. એન્ડ હેવ યુ સીન માય ન્યૂ બુક, તમે મારી બુક જોઈ છે. ઇટ મીન્સ ધેટ અહીંયા ડાઉટ કન્ટેક્સ્ટ આવે છે, કે આપણા પર ડાઉટ આવે છે કે તમે મારી બુક જોઈ છે. તો જુઓ ફ્રેન્ડ્સ, સેન્ટેન્સ એક જ છે બટ દરેક સેન્ટેન્સમાં ટોન અલગ અલગ જગ્યાએ યુઝ થાય છે, એટલે સેન્ટેન્સનું મિનિંગ છે એ ચેન્જ થઈ જાય છે. સો ધીસ ઇઝ પેરા લેંગ્વેજ. Thank you so much, friends, for watching this video. In this video, we have discussed about the basic forms of communication. So, guys, in our next video, આપણા next video ની અંદર આપણે discuss કરશું listening skill and speaking skills. So, guys, don't forget to watch that video and don't forget to like, share and subscribe. જો guys તમે subscribe કરશો તો next video ની notification તમારા સુધી પહોંચી શકશે. So, don't forget to subscribe. Thank you once again, guys.